વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીમાં ભણતી એક યુવતી નેન્સી બાવીસી નામની આ જે યુવતી છે તેનો ગંભીર અકસ્માત થયો હતો અને 111 દિવસથી તે કોમામાં છે અને હજી પણ તે કોમામાંથી ક્યારે બહાર આવશે તે હજી કહેવું પણ મુશ્કેલ છે। આ ઘટના છે 7 માર્ચની। 7 માર્ચના દિવસે નેન્સી જે છે ન્યૂ અલકાપુરી ખાતે એક ખાનગી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાંથી પસાર થઈ રહી હતી। એક્ટિવા ઉપર પસાર થઈ રહી હતી અને સામે પૂરપાટ ઝડપે આવતી એક સ્પોર્ટ્સ બાઇકે તેને અડફેટે લીધી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને ત્યારબાદ આજે નેન્સી નામની જે યુવતી છે ત્યારથી જ કોમામાં સરી પડી છે। અત્યાર સુધી 111 દિવસ થયા છે, તેમ છતાં પણ કોમામાંથી બહાર આવી નથી। તેના પિતાને માત્ર એક જ અફસોસ રહી ગયો છે કે તેને અડફેટે લેનાર જે ડબીરો છે હજી સુધી પોલીસ પકડથી દૂર છે કે પછી પોલીસ તેને પકડવા જ નથી માંગતી। આ પ્રકારની જે સવાલો છે તે ઊભા થયા છે। તેના પિતાને તેમની જે પુત્રી છે તેમને લઈને અત્યારે ચિંતા સતાવી રહી છે। સાથે જ તેને અડફેટે લેનાર જે નબીરો છે તે પણ હજી પોલીસ પકડથી દૂર છે। તેના કારણે પિતાને એક જ અફસોસ રહી ગયો છે કે શું પોલીસ તેને પકડવા નથી માંગતી કે તે પછી હજી પોલીસ પકડથી દૂર છે। નેન્સીના માર્ગ અકસ્માત અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, પણ હજી સુધી પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નથી। રેસકોર્સ વિસ્તારમાં આવેલા પશાભાઈ પાર્કના વાસુકી અપાર્ટમેન્ટમાં રહેતી નેન્સી તુષારભાઈ બાવીસી છેલ્લા 111 દિવસથી તે હોશમાં નથી। લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બાઇક ચાલકે તેને અડફેટે લીધી હતી, જેમાં તેને ગંભીર પ્રકારની હેડ ઇન્જરી થઈ હતી ને તે કોમામાં છે। તેના માતા પિતા એની સતત સેવા કરી રહ્યા છે। નેન્સી એક મલ્ટી ટેલેન્ટેડ છોકરી હતી। એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી। સાથે સાથે ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ એક પ્રાઇવેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નોકરી પણ કરતી હતી। 3 માર્ચના રોજ નોકરી પર છૂટી ઘર તરફ આવવા નીકળી અને એ સમયે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગેટ પાસે જ પૂર ઝડપે ધસી આવેલ એક સ્પોર્ટ બાઇક ચાલકે જબરજસ્ત અડફેટે લીધી હતી। આ અકસ્માત બાદ નેન્સી કોમામાં છે। અકસ્માત સર્જાયા પછી તેને પ્રોડક્ટિવિટી રોડ પરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જોકે ત્યાં તેની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો અને એને કલાલીની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આજે આ વાતને લઈને 111 દિવસ વીતી ચૂક્યા છે, પણ હજી સુધી નેન્સીને હોશ આવ્યો નથી। નેન્સીના પપ્પા તુષારભાઈ કહે છે કે જ્યારથી નેન્સી કોમામાં સરી પડી છે ત્યારથી અમારા ઘરમાં આફતનો પહાડ તૂટી પડ્યો છે। તેની સેવા માટે તેને મમ્મીએ શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી દીધી છે અને હું પણ બિઝનેસમાં ધ્યાન આપી શકતો નથી। તેના માતા પિતા તેને કોમામાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે।